ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 SS સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 14.1 છેલ્લે આપણે માહિતી આપી સંસાધનના પ્રકારો અને માહિતી આપી સંસાધનનું સંરક્ષણ. હવે આવશે સંસાધનનું આયોજન શા માટે જરૂરી છે. તો હવે આપણે સંસાધનનું આયોજન કરવાનું છે. તો આયોજન શા માટે જરૂરી છે? તો ફરીથી આપણે બીજો એક સવાલ એ રીતે પણ પૂછાય કે સંસાધનનું સંરક્ષણ એટલે શું, સંસાધનનું આયોજન શા માટે જરૂરી, આમ આખો સવાલ પણ પૂછાય. તો ફરીથી એક વખત જોઈશું કે સંસાધનનું સંરક્ષણ એટલે શું. તો સંસાધનના કુદરતી સંસાધનના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. તો હવે આપણને સવાલ થયો છે કે સંસાધનનું આયોજન શા માટે જરૂરી. તો હવે આપણે સંસાધનનું આયોજન કરવાનું છે. તો આયોજનની માહિતી જોતા પહેલાં આપણે માહિતી આપીએ કે આપણને એવો પણ સવાલ છે કે આયોજન શું કામ કરવાનું, શા માટે કરવાનું. તો આયોજન કરવાનું કારણ એક જ છે કે સંસાધનો નજીકના ભવિષ્યમાં ખૂટી જવાના છે. કેટલાક સંસાધનો અનવીનીકરણીય છે, પુનઃ અપ્રાપ્ય છે, એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી આપણને મળતા નથી, બનાવી શકાતા નથી. એને મેળવવા માટે ઘણો લાંબો સમય આપણે પસાર કરવો પડે છે. એટલે કે વેડફાઈ જતાં બચાવવા માટે, સંરક્ષણ કરવા માટે આપણે જો એનું યોગ્ય આયોજન કરીશું, યોગ્ય વ્યવસ્થા ગોઠવીશું, તો સંસાધનો જે છે એ આપમેળે બચી જાય અને લાંબા ગાળા સુધી આપણને પ્રાપ્ત થાય, આવનારી પેઢીને પણ એનો લાભ મળે. તો હવે આપણે વાત કરી રહ્યા છીએ સંસાધનનું આયોજન શા માટે જરૂરી છે. તો પહેલી માહિતી આપણને આપવામાં આવેલી છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને કુદરતી સંસાધન મર્યાદિત છે. મર્યાદિત એટલે ઓછા અને અમર્યાદિત એટલે અનલિમિટેડ. તો માણસને જે જરૂરિયાત છે એ અમર્યાદિત છે. મતલબ કે માનવીની જરૂરિયાતને કોઈ સીમા નથી, કોઈ મર્યાદા નથી. એક જરૂરિયાત પૂરી કરે એટલે બીજી જરૂરિયાત ઊભી થાય, બીજી જરૂરિયાત પૂરી કરે એટલે ત્રીજી જરૂરિયાત ઊભી થાય. આમ વારંવાર જરૂરિયાત સંતોષતો જાય, વારંવાર જરૂરિયાતો ઉદ્ભવતી જાય. એટલે જરૂરિયાતો ઉદ્ભવ્યા જ કરે, જેનો ક્યારેય અંત આવતો નથી. એટલે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. બીજા વાક્યમાં કીધું કે એ કુદરતી સંસાધન છે, મર્યાદિત છે. તો આપણી જરૂરિયાત કોના દ્વારા પૂરી થાય? કુદરતી સંસાધન દ્વારા. તો આપણી જે જરૂરિયાત પૂરી કરે છે એ જરૂરિયાતના સાધનો ઓછા છે. મતલબ એવો થયો કે સાધનો ઓછા છે અને જરૂરિયાતો અનલિમિટેડ છે. એટલે પહેલો પ્રશ્ન અહીંયા એવો ઊભો થાય કે ઓછા સાધન વડે વધારે જરૂરિયાતો કેવી રીતે સંતોષવી, એનો એક પ્રશ્ન થાય. છતાં પણ આપણને કીધેલું છે કે આયોજન કરવાનું છે. તો સંસાધન ઓછા છે, તો ઓછા સંસાધનનો આપણે એવો ઉપયોગ કરીએ કે આપણી અમર્યાદિત જરૂરિયાતને આપણે સંપૂર્ણપણે સંતોષી શકીએ. તો આપણે અહીંયા એવું આયોજન સંસાધનનું કરવાનું છે કે સંસાધનો ઓછા હોવા છતાં આપણે એવી રીતે ઉપયોગ કરીશું કે આપણી વધારેમાં વધારે જરૂરિયાતોને આપણે પૂર્ણ કરી શકીએ. તો માનવીની જરૂરિયાત અમર્યાદિત છે, કુદરતી સંસાધન મર્યાદિત છે. મર્યાદિત સાધન વડે આપણી અમર્યાદિત જરૂરિયાત સંતોષવા માટે આપણે શું કરવું પડશે? સંસાધનનું આયોજન કરવું પડશે. પછી વાત કરવામાં આવી કે છેલ્લા 100 વર્ષમાં, એટલે લાસ્ટ 100 વર્ષની અંદર માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ વિકાસ કર્યો. હરણ જેમ ઝડપે દોડે ને એ ઝડપે માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધ્યો. તો છેલ્લા 100 વર્ષની અંદર માનવીએ છેલ્લા 50 વર્ષની પણ વાત કરીએ તો વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રમાં અધધ પ્રગતિ કરેલી છે. મતલબ કે ખૂબ જ વિજ્ઞાન ટેકનોલોજીમાં આ માણસ આગળ વધી ગયેલો છે. પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે.
તો પ્રોબ્લેમ બીજો એવો થયો છે કે વસ્તી છે એ કૂદકે ને ભૂસકે વધી રહી છે, વસ્તીનો વિસ્ફોટ થઈ ગયો છે અને વસ્તી દિન પ્રતિદિન એટલી વધતી જાય છે કે સંસાધનને વાપરવા માટેની વસ્તીનો વધારો થઈ ગયો છે, એટલે સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આપણે અહીંયા વાત કરીએ પ્રમાણે સંસાધન ઓછા છે, જરૂરિયાતો વધારે છે, એટલે આ પ્રશ્ન તો રહેવાનો જ છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં જે વિકાસ કર્યો છે એની સરખામણીમાં વસ્તી પણ એટલી હદે વધી છે કે જેને કારણે સંસાધનનો વપરાશ પણ વધ્યો છે કે જેને કારણે આપણે સંસાધન દ્વારા આપણી બધી જરૂરિયાત પૂર્ણ કરી શકતા નથી. તો હવે પછી માહિતી આપવામાં આવી છે કે જો આવીને આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો વસ્તી વધતી જશે, આપણે વિકાસ પણ કરતા જઈશું, સંસાધનો ઓછા રહેશે, જરૂરિયાતો વધતી જશે. તો જો આવીને આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો એનો ભવિષ્યમાં આપણને તેના માઠા એટલે ખરાબ પરિણામો ભોગવવા પડશે. જો આવીને આવી પરિસ્થિતિ કાયમ માટે રહેશે, ચાલુ આવીને આવી પરિસ્થિતિ કાયમ માટે ટકી રહેશે તો એનો જે કંઈ પણ નુકસાન છે, એનું જે ખરાબ પરિણામ છે એ આપણને ભવિષ્યમાં મળશે, આવનારા સમયમાં મળશે. કેમ? કારણ કે સંસાધનને આપણે વધારે ને વધારે વાપરી નાખશું તો સંસાધનો નજીકના ભવિષ્યમાં બનવાના નથી. તો નજીકના ભવિષ્યમાં બનવાના નથી એનો મતલબ એવો થાય કે આવનારા સમયમાં સંસાધનો આપણને ઓછા મળશે અથવા એક સમય એવો પણ આવશે કે સંપૂર્ણ સંસાધનો આપણને નહીં પણ મળે. તો એટલે આ પરિસ્થિતિ જો ચાલુ રહેશે તો એના આપણે ખરાબ પરિણામો ભોગવવા પડશે, કારણ કે સંસાધનો આડેધડ વેડફાઈ જઈ રહ્યા છે. આથી આપણી ભવિષ્યની પેઢી માટે હવે આપણને વાત કરવામાં આવી કે જો આવી પરિસ્થિતિ ચાલુ રહેશે, માઠા પરિણામો ભોગવવા પડશે, તો આપણી ભવિષ્યની પેઢી માટે સંસાધનનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બની જશે. આપણે તો ઉપયોગ કરીએ જ છીએ, પરંતુ આપણે સંસાધનને એટલે બચાવવાના છે કે આવનારી પેઢી પણ એ સંસાધનનો કાયમ માટે ઉપયોગ કરે. એટલે અહીંયા લખેલું જ છે કે આપણી આવનારી ભવિષ્યની પેઢીને જો આપણે સંસાધનનો ઉપયોગ કરવા માટેનો સમય આપવો હોય અથવા એને બરાબર જે વિકાસ કરવા માટે આપણે જો એને તક આપવી હોય તો સંસાધનને આપણે બચાવવા પડશે, સંસાધનનું આપણે સંરક્ષણ કરવું પડશે. અહીંયા લખેલું છે અત્યંત અનિવાર્ય. અનિવાર્ય એટલે જરૂરી બની ગયું છે, અત્યંત ખૂબ જ જરૂરી બની ગયું છે કે સંસાધનને આપણે બચાવવા પડશે. જો આવનારી પેઢીને બરાબર છે વિકાસ માટે આપણે જો વિચારતા હોઈએ તો આપણે શું કરવું પડશે? સંસાધનનું સંરક્ષણ કરવું પડશે. અને આ સંરક્ષણ કરવા માટે આપણે પહેલાં એની યોગ્ય વ્યવસ્થા અથવા આયોજન કરવું પડશે. એટલે કે સંસાધનો, ફરી વ્યાખ્યાના રૂપમાં માહિતી આપી દીધી કે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું આપણા માટે જરૂરી બની ગયું છે. તો અહીંયા સુધીની ચર્ચા પછી આપણને એવો ખ્યાલ આવે કે સંસાધનનો કરકસર ભર્યો, વિવેકપૂર્ણ ભર્યો ઉપયોગ કરવાનું આપણા માટે જરૂરી અનિવાર્ય બની ગયું છે. હવે જે માહિતી આપવામાં આવી એ માહિતી શું આપેલી છે કે સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ, સંસાધનના સંરક્ષણનો સીધો સંબંધ કોની સાથે છે? તો સંસાધનોની અછત સાથે છે. હવે આપણને પ્રશ્ન થાય કે સંસાધનના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે છે. તો પહેલો સવાલ એવો થાય કે અછત એટલે શું? કોઈ પણ વસ્તુ જરૂરિયાતના પ્રમાણમાં પૂરતી નથી મળતી એને એ વસ્તુની અછત કહેવાય. એટલે જરૂરિયાતના પ્રમાણમાં વસ્તુનો પ્રાપ્ત જથ્થો ઓછો હોવાની સ્થિતિ એટલે એને અછત કહેવાય. તો છત એટલે શું? છત એટલે અહીંયા સીલિંગની વાત નથી કરતા આપણે, પરંતુ છત એટલે વસ્તુની જરૂરિયાતના પ્રમાણમાં વસ્તુનો જથ્થો વધુ હોય તો એને છત કહેવાય અને વસ્તુનો જથ્થો ઓછો હોય તો એને અછત કહેવાય. એટલે સંસાધનના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે છે. આનો મતલબ એવો થાય કે સંસાધનની અછત છે, સંસાધન ઓછા છે, એટલે આપણે એનું રક્ષણ કરવું પડશે. ડાયરેક્ટલી એની સામે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે
એટલે સંસાધનની અછત સાથે લેવા દેવા છે. હવે પછી હું વાત કરી કે સંસાધનની અછત સર્જાય હોવાથી સંસાધનનું સંરક્ષણ અનિવાર્ય છે. સંસાધનની અછત સર્જાણી છે એટલે આપણે એનું રક્ષણ કરવાનું છે. તો વિચારીએ કે જો સંસાધનની છત હોત, મતલબ કે સંસાધન જરૂરિયાત કરતાં વધારે હોત, તો આપણને સંસાધનનું સંરક્ષણ કરવાની જરૂર પડત નહીં. તો અહીંયા શું થયું, સંસાધનની અછત છે એટલે સંસાધનનું સંરક્ષણ જરૂરી બન્યું છે. આનો મતલબ એવો થયો કે જો સંસાધન જરૂરિયાત પ્રમાણે હોત તો આપણે સંરક્ષણ કરવાની જરૂર ન પડત, અને સંરક્ષણ કરવાની જરૂર ન પડત તો આ ટોપિક બને જ નહીં, આપણે ભણવો ન પડે. એટલે અહીંયા એટલા માટે ભણવો પડ્યો કે સંસાધનની અછત છે, સંસાધન ઓછા છે એટલે સંસાધનનું સંરક્ષણ અનિવાર્ય છે. હવે વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં એવું છે કે વર્તમાન સમયમાં આપણે જાણીએ જ છીએ કે કઈ રીતે આપણે સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. તો વર્તમાન સમયમાં સંસાધનનો આપણે આડેધડ બેફામ મન ફાવે એમ ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે જાણીએ જ છીએ અત્યારે બિનજરૂરી સંસાધનને આપણે વેડફી રહ્યા છીએ, બિનજરૂરી સંસાધનનો ઉપયોગ અને વપરાશ કરી રહ્યા છીએ, આપણે કોઈ બાબતનું ધ્યાન રાખતા નથી. તો વર્તમાન સમયમાં પણ સંસાધનનો મન ફાવે એમ બેફામ આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે કે જેને કારણે સંસાધનો બગડી રહ્યા છે, ઘટી રહ્યા છે. તો હવે પછી વાત એવી કરી કે જો આ વર્તમાન સમયમાં સંસાધન અવિવેકભર્યો કરકસરભર્યો ઉપયોગ નહીં થાય, જો આવો ને આવો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવવું મુશ્કેલ બનશે. તો સંસાધનનો આપણે મન ફાવે એમ ઉપયોગ કરીએ છીએ, અવિવેકભર્યો ઉપયોગ કરીએ છીએ, પણ ત્યારે આપણે એવી કાળજી નથી રાખી કે આપણા દેશના વિકાસનું શું થશે. ચલો એ વાત સાઈડની, પણ પ્રજાના જીવન ધોરણનું શું થશે. જો પ્રજાનું જીવન ધોરણ બગડશે, જો પ્રજાનું જીવન ધોરણ નીચું જશે તો સ્વાભાવિક છે કે દેશનો વિકાસ પણ નીચો જશે. તો અહીંયા પ્રજાનું જીવન ધોરણ સુધારવા તેમજ પ્રજાનું જીવન ધોરણ જાળવવા, દેશના વિકાસને વધારવા આપણે સંસાધનને બચાવવાની જરૂર છે. આવનારી પેઢીને એ સંસાધન મળી રહે એ માટે આપણે એનું રક્ષણ કરવું જરૂરી છે. એટલે અહીંયા લખ્યું છે કે જો અવિવેકભર્યો મન ફાવે એમ બેફામ આડેધડ ગમે તેમ બિનજરૂરી જો ઉપયોગ કરીશું તો આપણને એ લાંબા ગાળે નુકસાન છે. તેથી લખ્યું છે છેલ્લે કે સંસાધનનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ માટે ગંભીરતાથી આયોજન કરવું જોઈએ. શું કીધું? સંસાધનનું સંરક્ષણ તો કરવાનું, પાછો ફરીથી ઉપયોગ કરી શકીએ એ માટે આયોજન કરવાનું, પણ અહીંયા ભાર મૂક્યો છે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય જરૂરી બન્યું છે. આપણે ગંભીર બનવું પડશે. શેના માટે? સંસાધનને બચાવવા, એનું સંરક્ષણ કરવા, એનું આયોજન કરવા માટે. તો અહીંયા સુધી આપણે વાત કરી કે સંસાધનનું આયોજન શા માટે જરૂરી છે. તો આપણને અહીંયા સુધીમાં સમજ આવી હશે કે સંસાધન પહેલાં તો સંરક્ષણ શા માટે? તો સંરક્ષણ એટલા માટે કે સંસાધનો ધીમે ધીમે ખૂટી રહ્યા છે, આવનારા સમયમાં મળવાના નથી, એની આપણને હવે જાણ થઈ ગઈ છે, એટલે એનો પુનઃ ઉપયોગ થતો નથી. અને બીજી બાજુ કે આ સંસાધનને બચાવવા માટે, સંરક્ષણ કરવા માટે જો આપણે યોગ્ય વ્યવસ્થા આયોજન કરીશું તો લાંબા ગાળા સુધી આપણે એનો ઉપયોગ કરી શકીશું. તો આ છે સંસાધનનું આયોજન. તો ફરી એક વખત જવાબની આપણે ચર્ચા લઈ લેશું કે સંસાધનનું આયોજન શા માટે જરૂરી છે. તો મગજમાં રાખવાનું છે, આપણે આયોજન કરવાનું છે એટલે સંસાધનને બચાવવાના છે. તો પહેલું છે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, કુદરતી સંસાધન મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવીએ વિજ્ઞાન ટેકનોલોજીની ક્ષેત્રમાં હરણફાળ વિકાસ કર્યો, પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો. આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. આથી આપણી ભવિષ્યની પેઢી માટે સંસાધનનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું. એટલે કે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું.
સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. વર્તમાન સમયમાં સંસાધનનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સંસાધનોનો અવિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવવું મુશ્કેલ બનશે. તેથી સંસાધનનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ માટે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય છે. તો અહીંયા સુધી સંસાધનનું આયોજન આપણે પૂર્ણ કર્યું.